નમસ્કાર, સ્વાગત છે એક નવા બ્લોગ સાથે ને હું છું તમારો પ્રિય રાજકુમાર સોલંકી. મિત્રો આજે પહોંચી ગયા છીએ અમે સદલા ગામે. ત્યાં કપડાનું સેલિંગ કરું છું મિત્રો, જૂના કપડાં વેચું છું અને ત્યાં કણે ખારેક બાગ આવેલો છે મિત્રો. તો મને લાગ્યું કે ચાલો ખારેક બાગનો એક વિડીયો પણ થઈ જાય અને અહીંયા કપડાં પણ વેચું છું. તો મેં વાત કરી કે ભાઈ વિડીયો ઉતારું, કે ચોક્કસ વિડીયો ઉતારો. તો મિત્રો તમને ખારેક બાગ દેખાડું. ખારેક કેવી હોય છે. ખારેક તો બધા ખાધી જ હોય છે, પણ પીળા કલરની ને લાલ કલરની બંને હોય છે અને કેવી રીતના ઉગે છે તમને દેખાડું મિત્રો. તો વિડીયોમાં મારી સાથે બન્યા રહેજો. તો ચાલો આપણે હવે ખારેક બાગ જોવા જઈએ મિત્રો. ફક્ત અને ફક્ત પીળી જે ખારેક થાય એના ઝાડવા છે. આ બધુંથી તો ઉતારી લીધેલી છે. જો આ જે સફેદ દેખાય એમાં ખારેક હોય છે મિત્રો. લગભગ તો અત્યારે અમુકમાં છે ને અમુકમાં નથી. મારી સાથે વિડીયોમાં જરૂરથી બના રહેજો. જો મિત્રો આ ખારેક છે. ખારેક સારી જ છે મિત્રો, અને એમાંથી ખજૂર થાય છે. તમને તો મિત્રો ખબર જ હશે દર્શક મિત્રો. ધીમે ધીમે આપણે આગળ જીમ આગળ વધશું. ખારેક તો મિત્રો સરસ એવું ખારેક બાગ છે. સદલા મુકામે તમે જાઓ તો જરૂરથી મુલાકાત લેજો. અને અહીંયા સારા અને સારી ખારેક મળે છે, સસ્તા ભાવ મળે છે મિત્રો. જામફળી છે, સીતાફળી છે. ખારેક બાગ એક બાજુના ભાગમાં ખારેક છે, ખારેક ઉગે તે એક બાજુ સીતાફળી છે મિત્રો. આ જે સીધા તમે આવેલા જાઓ એટલે જો મિત્રો મારી પાછળ કારણ કે આમાં અમુક ઠેકાણા ખારેક ઉતારી લીધેલી છે. જો મિત્રો આ ખારેકમાં પણ બે જાતની જાત હોય છે, લાલ અને પીળી. જો મિત્રો આ ખારેક ઘણું બધું મોટું ખેતર છે મિત્રો, વાડી છે. તમે વિડીયોમાં જોઈ શકો છો. અને આ છે ઘણી મોટી વાડી છે મિત્રો. ઘણી લગભગ અડધો કિલોમીટર જેવી દૂર છે મિત્રો. અને આ તમને મેં કીધું એમ તરબૂચના વેલા છે બધા. જો મિત્રો ખારેક બાગ, ઘણું ખેતર મોટું છે મિત્રો, અને ઘણી ખરી ખારેક પણ છે. અમુકમાંથી કાઢેલી છે અને અમુકમાં છે હજી. અને આ છે અમારા મિત્ર
હવે આપણે મિત્રો લાલ ખારેક બાજુ જશું. તો મારી સાથે વિડીયોમાં તમે બન્યા રહેજો. અને સાથે સાથે મિત્રો એક સેવાનું પણ કામ છે. તમને કહી દઉં કે અહીંયા ગૌશાળા પણ છે મિત્રો. વિડીયોમાં તમે જોઈ શકો છો અને સારું એવું કહેવાય. ગૌશાળા છે પણ અહીંયા ગાયો પણ રાખવામાં આવે છે જેથી કરીને સેવા થાય. તમે વિડીયોમાં જુઓ મિત્રો. સેવા એ જ મોટો ધર્મ છે મિત્રો. મારી પાછળ લાલ ખારેક તમે વિડીયોમાં જોઈ શકો છો. જો મિત્રો આ છે લાલ ખારેક. કારણ કે ખાસો ટાઈમ થઈ ગયો છે એટલા માટે ખારેક લગભગ છોડવામાંથી લઈ લીધેલી છે ને કે અત્યારે કોઈ છોડવું એવું બાકી ન હોય ત્યાં ખારેક ન હોય. જો ઓલી બાજુ છે એ પણ ઘણી ઉપર છે. એટલું પણ દેખાય મિત્રો. બધી ખારેક લાલ ખારેક જ છે મિત્રો. ને ગૌશાળા છે મિત્રો. ગૌશાળા પણ છે. મેં તમને વિડીયોમાં કીધું એમ ગૌશાળા પણ છે મિત્રો. તો મિત્રો તમને વિડીયો કેવો લાગ્યો? વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને મળશું આગલા બ્લોગમાં. ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી. અને ગોપીનાથ ફાર્મનું વિઝિટ જરૂરથી કરજો. ટીકર અને સદલાની વચ્ચે આવેલું છે મિત્રો ફાર્મ. અને જ્યારે પણ અહીંયા નીકળો તો ખજૂર લેવા જરૂરથી આવજો. બસ એવી આશા સાથે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. અને ત્યાં સુધી જય ભગવાન, જય માતાજી.